નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા સુરેન્દ્ર ગોહિલ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે। તેમના મોબાઈલ પર બેંક ઓફ બરોડાના નામે એક શંકાસ્પદ મેસેજ આવ્યા બાદ અચાનક ફોન હેંગ થઈ ગયો હતો। ગણતરીની મિનિટોમાં જ ફોન હેક કરીને ગઠિયાએ તેમના બેંક ખાતામાંથી 20,000 શેરવી લીધા। બેંક સત્તાધીશોએ આ અંગે હાથ અદ્ધર કરી લેતા આખરે ભોગ બનનારે ગોરવા પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ પોર્ટલ પર લેખિત ફરિયાદ નોંધાવી છે। આ ચિંતાજનક ઘટના અંગે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાયબર એક્સપર્ટ મયુર ભુસાવલકર સાથે ખાસ વાતચીત કરી હતી। તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે બેંકના નામે આવતી કોઈપણ એપીકે ફાઇલ કે જે લિંકથી ફોનને હેક થાય ત્યારે જ સ્ક્રીન બ્લોક કે હેંગ થઈ જાય છે। આવા સમયે નાગરિકોએ તુરંત જ ફોનનું ઇન્ટરનેટ બંધ કરી દેવું જોઈએ, જેથી મોટી આર્થિક નુકસાનીથી બચી શકાય। હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એવું છે કે સાયબર અપરાધીઓ નીત નવા હથકંડા અપનાવતા હોય છે અને એ લોકો સોશિયલ એન્જિનિયરિંગ ટેકનિકની મદદથી કોઈ પણ યુઝર પાસેની મેક્સિમમ માહિતી ભેગી કરે છે અને ભેગી કર્યા પછી સાયબર અપરાધીઓ એ લોકોને કોલ કરતા હોય છે, મોબાઈલ ઉપર માલવેર ઇન્સ્ટોલ કરતા હોય છે। લિંકના માધ્યમથી એ લોકોને લિંકના માધ્યમથી કોઈક માહિતી મોકલીને અથવા તો લિંક પર ક્લિક કરાવીને એ લોકો એમના મોબાઈલમાં માલવેર ઇન્સ્ટોલ કરતા હોય છે અને જ્યારે મોબાઈલમાં માલવેર ઇન્સ્ટોલ થઈ જાય તો એ એક સ્ક્રીન મિરરિંગ જેવું કામ કરતું હોય છે અને સ્ક્રીન મિરરિંગ ના માધ્યમથી આ લોકો જ્યારે કોઈ યુઝર પોતાનું જીપે કે કોઈ પણ ઈ વોલેટ એપ્લિકેશન વાપરે એટલે એ લોકો એના પિન કે એ બધું જ જાણી લેતા હોય છે અને જાણી લઈને જ્યારે એમને સમય મળે ત્યારે એનું બેંક એકાઉન્ટ ખાલી કરી લેતા હોય છે। તો આ પ્રકારની આખી મોડસ ઓપરેન્ડી અત્યારના સમયમાં ચાલી રહી છે। પહેલા તો સાયબર ફ્રોડમાં એવું આપણે જાણતા હતા કે ઓટીપી આપણે આપીએ સામે તો ફ્રોડ થતું હતું। હવે તો એ ઓટીપીની પણ કોઈ જરૂર નહીં પડતી। અમે જ્યારે તમારો મોબાઈલ જ હેક છે ત્યારે તમારા મોબાઈલનો જ SMS અને કોલ ફોરવર્ડિંગ થયેલા છે તો તમને મોબાઈલ ઉપર ઓટીપી આવતો જ નથી, કારણ કે જે નંબર પર ફોરવર્ડ થયેલું હોય એ નંબર ઉપર એ ઓટીપી ફોરવર્ડ થઈ જાય છે એટલે જે વ્યક્તિના અકાઉન્ટમાંથી રૂપિયા કપાય છે એનું ભાનક નથી આવતી, એના અકાઉન્ટમાંથી રૂપિયા જતા રહ્યા છે અથવા જઈ રહ્યા છે, કારણ કે ઓટીપી અન્ય નંબર પર ફોરવર્ડ થતો હોય છે। જી સાહેબ, બીજા કોઈ અન્ય લોકો પણ આવી રીતના સાયબર ફ્રોડનો ભોગ ના બને તેઓ માટે શું અપીલ કરવા માંગશો? હું એટલું કહીશ કે તમારી ઈ વોલેટ એપ્લિકેશન જ્યારે તમે વાપરો છો ત્યારે એની સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે। જ્યારે પણ અપડેટ આવે ત્યારે ઈ વોલેટ એપ્લિકેશન અપડેટ કરવી અત્યંત આવશ્યક છે। સાથે તમારી ત્યાં માત્ર મેક્સિમમ લોકો પિનથી કામ કરતા હોય છે, પણ હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી કહીશ કે પિનની સાથે ફેસ લોક ફીચર્સ પણ આવી ચૂક્યું હોય। મોબાઈલમાં જો સપોર્ટ કરતું હોય તો પિન અને ફેસ લોક બંને વાપરવું જોઈએ। બીજું કે એનીડેસ્ક, ટીમ વ્યુઅર આવી એપ્લિકેશનો જે સ્ક્રીન મિરરિંગ છે એને ડાઉનલોડ કરવાથી બચવું જોઈએ। સાથે હું એવું કહીશ કે મોબાઈલ કવચ જો એન્ડ્રોઈડ ઉપયોગ કરતા હોય તો એમાં કવચ નામની એપ્લિકેશન આવે છે, મોબાઈલ કવચ। એ મોબાઈલ કવચ એપ્લિકેશન ઇન્સ્ટોલ હોવી અત્યંત જરૂરી છે, જેનાથી આવા પ્રકારના જ્યારે સાયબર ક્રાઇમ થતા હોય તો એટલીસ્ટ યુઝરને ભાનક આવી જતી હોય છે અને યુઝર પોતાને હાર્ડ અર્ન મની બચાવી શકે છે। સાથે એક અગત્યનો મુદ્દો બીજો તમામ ઉપયોગ કરતા યાદ રાખે કે ક્યારે પણ કોઈ એપીકે ફાઇલ અત્યારે સૌથી વધારે ચલણમાં છે તો એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કરવાથી બચવું જોઈએ। મોબાઈલના એપ વિશે સતત મોનિટરિંગ કરતા રહેવું જોઈએ અને જે કોઈ એપ તમે મોબાઈલમાં ઇન્સ્ટોલ જ નથી કરી અને જો એ તમારા મોબાઈલમાં આવી ગયેલી હોય તો એ એપ તમારા મોબાઈલમાંથી તાત્કાલિક કાઢી નાખવી જોઈએ। અને જો કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય છે તો ગોલ્ડન અવરમાં તમારે તમારી બેંકને પણ જાણ કરવાની છે અને તમારા બીજા પૈસાને ડેબિટ ફ્રીઝ કરાવવાના છે અને સાથે સાથે સાયબર ક્રાઇમમાં 1930 પર પુરાવા સાથે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ। જી, ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો અમારી સાથે વાત કરવા બદલ। થેન્ક યુ। જી, મેં સુરેન્દ્ર ગોહિલ બોલું છું ને મારી જોડે 30,000 રૂપિયાનો આજે 5:23 ફ્રોડ થયો છે, જેમાં કે એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો। ટેક્સ્ટ મેસેજ મેં ચેક કરવા ગયો તો પહેલાં તો ઓપન જ નથી થયો ને જ્યારે ઓપન થયો તો મેં ટેક્સ્ટ મેસેજ જોયું તો એમાં બેંક ઓફ બરોડાથી ડેબિટ થયેલું મેસેજ આવ્યું હતું ને મનદીપસિંહ કરીને ક્રેડિટ થયા હતા, એવી રીતના એનામાં જમા થયા હતા। પછી મેં જીપેમાં ચેક કર્યું તો જીપેમાં પણ એ જ બતાવતું હતું કે એને મતલબ 20,000 રૂપિયા કટ થઈ ગયા છે। પછી મેં સીધા બેંકમાં ગયો તો બેંકમાં ગયા પછી એને કીધું કે અરજી તમે આપી દો, તો મેં અરજી સાઇન કરીને આપી દીધી ત્યાં।
પછી એને કીધું કે સાયબર ક્રાઇમમાં તમે કમ્પ્લેન્ટ કરી દો. એ પણ મેં કરી સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન્ટ. પછી સીધો ગોરવા પોલીસ ચોકી ગયો, ત્યાં મેં અરજી આપી ને એને પછી હા બધું કમ્પ્લીટ કરીને ત્યાં પછી આવ્યો પાછો. મેસેજ કોના નામથી આવ્યો હતો, કોણ સિમ્બોલ પર આવ્યો છે? એમાં બેંક ઓફ બરોડાનો સિમ્બોલ હતો ને મને એમ કે કદાચ ચેક કરવા ગયો તો પછી રીતસર હાથ ચેકમાં કપાઈ જ ગયા હતા એવું જ બતાવવામાં આવ્યું. હવે પછી એમાં શું કરું મને એ જ નહીં ખબર પડી ને. ટ્રાન્ઝેક્શન થઈ ગયું હોય? ના, એમાં ભૂલથી કશું ટ્રાન્ઝેક્શન નહોતું, કેમ કે મોબાઈલ મેં સાઈડમાં મૂકેલો હતો. જ્યારે મેસેજ ચેક કર્યું ત્યારે જ ખબર પડી કે ત્યારે તો પહેલાં તો મોબાઈલમાંથી ઓપન જ નથી થતું મારથી 3-4 મિનિટ ઓપન જ નથી થયું મોબાઈલ. જ્યારે ઓપન કર્યું તો પહેલાં ટેક્સ મેસેજ ચેક કર્યું તો એમાં 20,000 બતાવ્યા કટ થઈ ગયા છે. પછી મેં જીપેમાં ગયો તો એમાં પણ ચેક કર્યું તો એમાં પણ રિસર્ચ બતાવ્યું કે તમારે પૈસા 20,000 રૂપિયા કટ થઈ ગયા છે. આમ તો ઓટીપી વગર આવી રીતના પૈસા ના ઉપાડી શકે એવું કહેવાય છે. હા, પણ હવે કેવી રીતના બનાવ બન્યો છે હવે મને પણ એમાં ખબર નહીં, કેમ કે ના કોઈ એપ્લિકેશન, ના કોઈને ઓટીપી શેર કર્યું, ના કોઈ આવી રીતના કર્યું. નવું ફ્રોડ આવ્યું છે, કોઈ કેમ ખબર? આપણે પણ હવે સામેવાળાને પણ જેતું બરોડામાં ગયા તો શું કીધું ત્યારે? બેંક ઓફ બરોડામાં ચેક ત્યાં ગયો તો પહેલાં એને એવું કીધું કે તમે ફોર્મ લઈને અરજી આપી દો. અરજી આપી દીધી છે ત્યાં. પછી એવું કીધું કે એની તમે સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન્ટ કરી દો. બેંક ઓફ બરોડાએ કંઈ પૈસા કાપ્યા હોય એવું કંઈ જાણવા મળ્યું? બેંક ઓફ બરોડામાં પૈસા કાપ્યા એમાં મેસેજ આવ્યો હતો બેંક ઓફ બરોડામાં કપાણાથી પૈસા. પછી એ નામ કોક મનદીપસિંહ કરીને કોક હતું. એટલે બેંકે કાપ્યા છે કે કોને કાપ્યા? ના, પૈસા બેંકમાંથી જ કપાણા છે, મારે બેંકમાંથી જ કાપ્યા છે પૈસા. પોલીસમાં ફરિયાદ કરી? હા, પોલીસ અરજી કરી દીધી છે મેં ને સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન્ટ ઓનલાઈન કરી દીધી છે. સુરેન્દ્ર ગોહિલ. હા, સાચી વાત છે. કારણ કે આ જે મારા મિત્ર છે સુરેન્દ્રભાઈ, એ અમારી ઘર પાસે જ રહે છે. એમની ટેલરની દુકાન છે. હવે એ મોબાઈલ ખાલી ટીવી જોતા હતા અને મોબાઈલમાં ચેક અચાનક મેસેજ આવ્યો કે પૈસા કપાઈ ગયા છે. ત્યારબાદ એ ચેક કરવા ગયો તો 5 મિનિટમાં મોબાઈલ હેંગ થઈ ગયો. ત્યારબાદ બેંકમાં ગયા કે બેંક ઓફ બરોડામાં છે તો બેંકમાંથી કપાયા છે, પણ બેંકવાળા એવું કીધું કે અમારા ત્યાંથી એક પણ રૂપિયો કપાયેલો નથી. ત્યાર પછી એ મને મુલાકાત કરી તો એમને પછી હું લઈ ગયો પોલીસ સ્ટેશન. પછી એમને ઓનલાઈન ક્રાઇમ બ્રાન્ચમાં બી કમ્પ્લેન કરી. તો પીઆઈ સાહેબ, લાઠિયા સાહેબ બી પોતે કહેવા લાગ્યા કે આ કેવો ફ્રોડ છે કે આ ઓટીપી નથી આપ્યો, એપ્લિકેશન શેર નથી કરી, તો પછી આ પૈસા કપાયા કેવી રીતે? તો અમે ઓનલાઈન કમ્પ્લેન કરી છે અને પોલીસ સ્ટેશનમાં બી કમ્પ્લેન કરી છે. તો દરેક જે પણ લોકો છે, હવે નવું ક્રાઇમ આવ્યું છે તો દરેકને સતર્ક રહેવા સ્પાર્ક ટુડેના માધ્યમથી હું લોકોને નિવેદન કરું છું કે આ વસ્તુ માટે સતર્ક રહો, કારણ કે આ બનાવ તમારી પાસે બી બની શકે છે. આ વાતની બેંકમાં જાણ કરી? હા, બેંકમાં પણ જાણ કરેલી છે, ક્રાઇમ બ્રાન્ચમાં બી જાણ કરેલી છે ઓનલાઈન, અને ગોરવા પોલીસ સ્ટેશન પણ ઓનલાઈન કમ્પ્લેન કરેલી છે. આ ખરેખર ફ્રોડ જ છે, કારણ કે મનદીપ નામનો એક વ્યક્તિ છે, બેંકવાળાએ કીધું છે અમે નથી કાપ્યા. મનદીપ નામનો કોઈ વ્યક્તિ છે, એના અકાઉન્ટમાં પૈસા ગયેલા છે. સંજયસિંહ પરમાર, સામાજિક કાર્યકર્તા, વડોદરા.